હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ સ્ટાઇલથી ચણા મેથીનું અથાણું, જે એકદમ ટેસ્ટી છે અને તેને બનાવવું પણ એકદમ સહેલું છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલાં ટેસ્ટી એવું ચણા મેથીનું અથાણું બનાવવા માટે મેં 1 વાટકો દેશી ચણા અને 1 વાટકો મેથી લીધા છે. તમે ઘરમાં રહેલ કોઈ પણ વાટકીના માપથી બનાવી શકો છો, અથવા ચણા વધારે અને મેથી ઓછી અને મેથી વધારે અને ચણા ઓછા તે પ્રમાણે પણ તમે લઈ શકો છો. હવે ચણા અને મેથીને મેં સાફ કરીને જ લીધા છે. ત્યારબાદ બંનેને આપણે પાણીમાં પલાળવાના છે. બંનેને આપણે 6 થી 7 કલાક પલાળવાના છે. સાત કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મેથી અને ચણા ખૂબ જ સારી રીતના પલળી ગયા છે. તો બસ હવે આપણે આ પાણી કાઢી નાખવાનું છે અને એકવાર સાદા પાણીથી ધોઈ નાખવાના છે. ત્યારબાદ આપણે જે કેરીનું ખાટું પાણી હોય છે તેમાં આપણે ચણા મેથીને ફરી 5 કલાક પલળવા દઈશું, મિક્સ કરી દઈશું. જો તમારી પાસે કેરીનું ખાટું પાણી ના હોય તો આ સ્ટેપને તમારે સ્કીપ કરી દેવાનું. પણ ચણા અને મેથીને આ રીતે ખાટા પાણીમાં પલાળવાથી એનો જે ટેસ્ટ અને ફ્લેવર છે તે ચણા અને મેથીમાં ખૂબ જ સરસ બેસી જાય છે અને લાંબા સમય સુધી ખરાબ પણ નથી થતું. તમારી પાસે જેટલું પાણી હોય તેટલું લેવાનું. મારી પાસે પાણી વધારે છે એટલે મેં વધારે લીધું છે. થોડું ઓછું હોય તો પણ ચાલે. જો તમારી પાસે ખાટું પાણી નથી તો બસ હવે આ ચણા મેથી સાદા પાણીમાં પલાળ્યા હતા તે 6 થી 7 કલાકમાં પલળી જાય એટલે તેને કોટનના કપડામાં સૂકવી દેવાના. હવે ફરી 5 કલાક થઈ ગઈ છે. ચણા મેથી ખાટા પાણીમાં પલાળ્યા હતા તો તેને હવે કાણાવાળા વાસણમાં લઈને બધું જ કેરીનું ખાટું પાણી આ રીતના નિતારી લઈએ અને થોડી વાર નીતરવા દઈશું. હવે તેને કોટનના કપડામાં સૂકવી દઈએ. તમે જોઈ શકો છો ચણા મેથીમાં હળદરનો કલર પણ સરસ બેસી ગયો છે. આ રીતે પાથરી દઈશું એટલે તે કોરા થઈ જશે. અને તમારે પંખા નીચે કે તડકે નથી સૂકવવાના. જો પંખા નીચે કે તડકે સૂકવશો તો તે ચવડ થઈ જશે. આ રીતે છૂટા છૂટા સૂકવી દેવાના એટલે ચણા મેથી સારી રીતના કોરા થઈ જશે. ફક્ત 1 થી 2 જ કલાક સુકાવા દઈશું. વચ્ચે વચ્ચે આ રીતના હાથ ફેરવતા રહેવાનું. ચણા મેથી સુકાય છે ત્યાં આપણે ફટાફટ મસાલો બનાવી લઈએ. તો પહેલા આપણે જે વાટકાથી ચણા મેથી લીધા છે તે જ વાટકાથી 1 વાટકો તેલ ગરમ મૂકીશું. તેલને સારું એવું ગરમ કરવાનું છે. તેલમાંથી ધુવાડા નીકળે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેને હલકું ઠંડા થવા દઈશું. હવે મિક્સર જારમાં 100 ગ્રામ રાઈના કુરિયાને પલ્સ મોડમાં અધકચરા વાટી લઈએ. વાટેલા કુરિયાને મોટા વાસણમાં ગોઠવી દઈએ. તે જ મિક્સર જારમાં 100 ગ્રામ મેથીના કુરિયાને પણ પલ્સ મોડમાં વાટી લઈએ. રાઈના કુરિયા સાથે મેથીના કુરિયાનું પણ લેયર કરી દઈએ. 1 ટેબલ સ્પૂન વરિયાળીનું પણ લેયર કરી દઈએ. 1 ટેબલ સ્પૂન મરીને તમારે અધકચરા વાટવા હોય તો પણ વાટી શકો છો અથવા આ રીતના આખા રાખવાના.
અને સાથે 1 ચમચી હિંગ લઈશું. હવે આપણે તેલ ગરમ કરીને રાખ્યું હતું તેમાંથી 1/4 કપ જેટલું તેલ થોડું ઠંડુ થઈ ગયું છે. તેને મસાલામાં ઉમેરીને ઉપરથી પ્લેટ ઢાંકી દઈએ એટલે બધા જ મસાલાની સુગંધ સારી રીતના એકબીજામાં બેસી જાય. 1 મિનિટ પછી પ્લેટને ખોલીને તેને મિક્સ કરીશું અને મસાલાને ઠંડા થવા દઈશું. મસાલા સારી રીતના ઠંડા થઈ જાય પછી તેમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. ચણા મેથીનું અથાણું થોડું પીળાશ પડતું હોય તો વધારે સારું અને ટેસ્ટી લાગે છે. જો તમારે ચટણીનું પ્રમાણ વધારે રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. 3 ચમચી મીઠું ઉમેરીશું. આપણે ખાટા પાણીમાં ચણા મેથી પલાળ્યા હતા એટલે તેમાં પણ થોડું મીઠું હોય છે એટલે જોઈને મીઠું ઉમેરજો. હવે બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી દઈએ. આની જગ્યાએ તમારે તૈયાર મેથીનો મસાલો આવે છે તે લેવો હોય તો તે પણ લઈને ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણો ટેસ્ટી એવો ચણા મેથીના અથાણાનો મસાલો. હવે આપણા ચણા અને મેથી સરસ સુકાઈને ડ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો 1 થી 2 કલાકમાં એકદમ સરસ રીતે કોરા થઈ ગયા છે. મેથી અને ચણાના દાણા પણ સરસ ફૂલેલા છે. બિલકુલ વધારે સુકાઈને ચવળ નથી થયા. હવે એક વાસણમાં લઈ લઈએ. તો આપણો મસાલો પણ સરસ તૈયાર થઈ ગયો છે. હવે તેમાં આપણે કોરા થયેલા ચણા મેથીને ઉમેરી દઈએ. હવે મેં અહીંયા કેરીને છીણીને લીધી છે. જે વાટકાથી આપણે ચણા મેથી લીધા હતા તે જ વાટકાથી આપણે કેરીનું છીણ લઈશું. લગભગ 500 ગ્રામ જેટલી રાજાપુરી કેરીને મેં છીણીને લીધી છે. મેં કેરીને છીણીને લીધી છે. તમે નાના ટુકડા કરીને પણ લઈ શકો છો. પણ જો આ રીતે ચણા મેથીના અથાણામાં કેરીને છીણીને નાખવામાં આવે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે સારી રીતના મિક્સ કરીશું. હવે આપણે બાકીનું તેલ ગરમ કરીને રાખ્યું હતું તે ઉમેરી દઈએ અને સારી રીતના મિક્સ કરી દઈએ. થોડું તેલ ઉમેરવું જરૂરી છે, નહીંતર આપણા અથાણામાં થોડી ચીકાશ લાગી જશે તો અથાણું બગડવાના ચાન્સ રહેશે. તમે જોઈ શકો છો અથાણાનું ટેક્સચર અને તેનો કલર પણ સરસ આવ્યો છે અને ટેસ્ટ તો લાજવાબ છે. તમારે શાકની પણ જરૂર નહીં પડે તેવું ટેસ્ટી બન્યું છે અને તેલ પણ વધારે નથી લાગતું. તો આ રીતે તમે ઓછા તેલમાં પણ ચણા મેથીનું અથાણું ખૂબ જ સરળતાથી ટેસ્ટી બનાવી શકો છો. તમને નજીકથી તેનું ટેક્સચર બતાવું. હવે આને તમે 2 દિવસ બહાર રાખવું હોય તો પણ ચાલે અને અત્યારે કાચની બરણીમાં ભરી દો તો પણ ચાલે. તો તૈયાર છે આપણું ટેસ્ટી એવું ચણા મેથીનું અથાણું. તો તેને કાચની બરણીમાં ભરી દઈએ. કાચની બરણીને મેં ધોઈને કોટનના કપડાથી કોરી કરીને 1 દિવસ તડકામાં સૂકવીને પછી જ અથાણું ભરું છું. આ જ રીતના તમારે ભરવાનું. થોડું થોડું ભરતા જવાનું અને પ્રેસ કરતા જવાનું. બરણીને થોડી અધૂરી રાખીને તેના ઉપર થોડું ગરમ કરીને ઠંડુ કરેલું તેલ નાખીશું. તેલ ઉપર હશે તો અંદર હવા ના જાય અને તમારું અથાણું આખું વર્ષ બહાર જ સારું રહે. બિલકુલ બગડશે પણ નહીં. પછી બરણીને કિનારીએથી ટીશ્યુ પેપરથી સાફ કરી લેવાની. પછી ઢાંકણને ટાઈટ બંધ કરીને આને તમે આજથી જ ખાવામાં ઉપયોગમાં લઈ શકશો. તો તૈયાર છે આપણું ટેસ્ટી એવું ચણા મેથીનું અથાણું. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.